બિહાર ચૂંટણી પહેલા એનડીએ ઘટક દળોમાં સીટ શેરિંગ માટેની કવાયત તેજ. મહાગઠબંધનમાં પણ સીટ શેરિંગની ઘોષણા થશે ટૂંક સમયમાં. તેજસ્વી યાદવના નિવાસસ્થાને યોજાઈ મહત્વની બેઠક. કટકમાં મૂર્તિ વિસર્જન દરમિયાન હિંસા બાદ સ્થિતિ નિયંત્રણમાં. 13 વિસ્તારોમાં લગાવાયો કર્ફ્યુ. ઇન્ટરનેટ સેવા આજે સાંજે 7 કલાક સુધી બંધ. વીએચપીનું આજે કટક બંધનું આહવાન. કફ સિરપથી થયેલ મોત મામલે આરોગ્ય મંત્રાલય એક્શનમાં. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક. તમામ દવા નિર્માતાઓ દ્વારા સંશોધિત શેડ્યુલ એમનું કડક રીતે પાલન થાય તેવી સુનિશ્ચિતતા જાળવવા પર અપાયો ભાર. ઉત્તર બિહાર અને નેપાળમાં ભારે વરસાદથી કોસી વિસ્તારમાં પૂરની સ્થિતિ. દાર્જિલિંગમાં ભૂસ્ખલનથી 20 લોકોના મૃત્યુ. અરબ સાગરમાં ગંભીર ચક્રવાતી તોફાન. શક્તિ વાવાઝોડું પડ્યું નબળું. ગુજરાત પર રહેશે સામાન્ય અસર. હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન. તો ગત રોજ ગાંધીનગરના દહેગામમાં સૌથી વધુ 1.77 ઇંચ વરસાદ. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા સંઘર્ષ વિરામ પર ઇજિપ્તમાં આજે ચર્ચા. આજે ટ્રમ્પે વાર્તાકારોને ઝડપથી આગળ વધવા કર્યો આગ્રહ. પુરુષો બાદ મહિલા ટીમે પાકિસ્તાન ક્રિકેટને વિશ્વકપમાં આપી માત. 88 રનથી ભારતની જીત. પાકિસ્તાન સામેની 12મી જીત બાદ ટીમ ઇન્ડિયાએ કાયમ રાખ્યો તેનો જીતનો રેકોર્ડ.